નમસ્કાર મિત્રો, આજે આપણે ધોરણ 10 સામાજિક વિજ્ઞાન અને પ્રકરણ 4 ભારતનો સાહિત્યિક વારસો વિશે ચર્ચા કરીશું। સાહિત્ય દરેક દેશમાં જુદી જુદી ભાષાઓમાં રચાયેલું છે। આજે દુનિયામાં ઘણી બધી ભાષાઓ છે, બોલીઓ છે, લોકબોલીઓ છે, પણ સૌથી મહત્ત્વનું છે ભારતનું સાહિત્ય। હવે આ સાહિત્યની જે રચના થઈ અને એ રચના કે જ્યારે માનવી પોતાના મનના વિચારો અને પોતાના મનના ભાવ, એના ઉર્મિઓ, એની લાગણીઓ અન્ય માનવી કે પ્રાણીઓ સાથે જ્યારે સંપર્કમાં આવ્યો અને એની સાથે વ્યવહાર કેવી રીતના કરવો, એટલે એણે હાવભાવ, સંકેત, ચિત્રો આ બધાનો આશરો લીધો અને ત્યાર પછી એક ધ્વનિ નિર્માણ થયું અને ધ્વનિ ધીરે સમયગાળે એમાંથી બોલી નિર્માણ થયું, બોલીમાંથી લિપિ નિર્માણ થઈ અને આ લિપિમાંથી એક ભાષાનું ઘડતર થયું અને આ ભાષાનું ઘડતરથી ધીરે સાહિત્યની રચના થઈ। માનવી પોતાના વિચારોને અભિવ્યક્ત કરવા માટે ભાષાનો ઉપયોગ કરે છે અને એ અભિવ્યક્ત કરીને એ ભાષાને સમૃદ્ધ બનાવે છે। આજે ભારતમાં ઘણી બધી ભાષાઓ છે ને બધી ભાષાઓમાં એક સાહિત્ય નિર્માણ થયેલું છે। તો ભારતનું જે સાહિત્ય છે એ સાહિત્ય બે પ્રકારે છે, એક છે વૈદિક અને બીજું છે પ્રશિષ્ટ। કેટલુંક સાહિત્ય લોકબોલીમાં પણ રચાયેલું છે, એટલે સાહિત્ય ભારતનું સમૃદ્ધ છે। જુદી જુદી ભાષાઓમાં જુદું સાહિત્યની રચના થઈ છે। તો આ જે ભાષા છે, સાહિત્ય છે, આ ભાષા અને સાહિત્યમાં ઘણી બધી વિવિધતા છે। આજે આપણે બંધારણને માન્ય અનુસાર લગભગ ભારતમાં 22 જેટલી ભાષાઓને માન્યતા આપેલી છે અને આ 22 ભાષાઓમાં સાહિત્યની રચના થઈ છે। એનાથી પણ વધારે વિશેષ બોલીઓ અને એનું પણ સાહિત્ય રચાયેલું છે। તો વિવિધ ભાષાઓનો ઉદ્ભવ થયો છે અને આ ભાષાઓનો પ્રભાવ સમાજ ઉપર, દેશ પર સૌથી વધારે છે, વિશેષ છે અને એમાંથી સમૃદ્ધ સાહિત્ય રચાયેલું છે। પણ સમયાંતરે આમાં ધીરે પરિવર્તન આવતું ગયું અને આ પરિવર્તનથી એક ભાષામાંથી અનેક ભાષાઓ નિર્માણ થઈ છે, અનેક ભાષાઓ નિર્માણ થઈ, નવું સાહિત્ય રચાયું, નવું સર્જન થયું અને એ રીતે આજે ભાષાનો, સાહિત્યનો વારસો દેશમાં સમૃદ્ધ છે। પ્રાચીન ભાષાઓમાં જોઈએ તો સંસ્કૃત પ્રાચીન ભાષા તરીકેની ઓળખ છે, જેને દરેક ભાષાની જનેતા કહેવામાં આવે છે, સંસ્કૃત ભાષા। પણ વર્તમાન સમયમાં એનો ઉપયોગ બહુ ઓછો છે। વર્તમાન સમય સંસ્કૃત ભાષામાં ભાગ્યે એનો ઉપયોગ થાય છે, થોડો પ્રમાણમાં ઉપયોગ થાય છે, ધાર્મિક વિધિ હોય અથવા તો કોઈ પૂજા પાઠ હોય એમાં જ એનો ઉપયોગ થાય છે। તો ભારતમાં પ્રાચીન જે સાહિત્ય રચાયું ને આ પ્રાચીન સાહિત્યમાં સૌથી મહત્ત્વનું છે હડપ્પા કાળની લિપિ, જેને પ્રાચીન ભારતની સૌથી પ્રાચીન લિપિ માનવામાં આવે છે। પણ સૌથી મહત્ત્વની બાબત એ છે કે એ ભાષાને આજે પણ ઉકેલી શકાય નથી। આ હડપ્પીય કાળની જે ભાષા છે એ ત્યાર પછી ધીરે સાહિત્યની જે રચના થઈ, સાહિત્યની રચનામાં આપણે સંસ્કૃત ભાષાને સૌથી પ્રાચીન ભાષા કહીએ છીએ। એ સંસ્કૃત ભાષાને સુસંસ્કૃત બનાવવા માટે, સુવ્યવસ્થિત બનાવવા માટે સૌથી મહત્ત્વની બાબત હતી પાણિની નામના સાહિત્યકારની। આ પાણિની નામના સાહિત્યકારે સંસ્કૃત ભાષાને સુવ્યવસ્થિત બનાવવા માટે એમણે પહેલો વ્યાકરણ ગ્રંથની રચના કરી અને આ વ્યાકરણ ગ્રંથ હતો અષ્ટાધ્યાયી। એટલે સંસ્કૃત ભાષાનો પહેલો વ્યાકરણનો ગ્રંથ એટલે અષ્ટાધ્યાયીની રચના થઈ ઈસવીસન 4મી સદીમાં। 4મી સદીમાં આ નિર્માણ પામેલું છે। અષ્ટાધ્યાયી પછી જે સંસ્કૃત ભાષા વિકસી, આર્યોએ એને સ્વીકારી, ઋષિમુનિઓએ પણ એને સ્વીકારી। ઋષિમુનિઓ મોટાભાગનું સાહિત્ય આ સંસ્કૃત ભાષામાં
નિર્માણ કરતા. એટલે ઋષિઓની પણ ભાષા કહેવાતી, આર્યોની પણ ભાષા કહેવાતી અને વિદ્વાનોની પણ ભાષા ગણાતી હતી સંસ્કૃત. આજે સંસ્કૃતને વિશ્વ કક્ષાએ સર્વસ્વીકૃત ગણવામાં આવે છે અને કોમ્પ્યુટર ક્ષેત્રે પણ હવે સંસ્કૃતનો વિકાસ થયો છે. આ સંસ્કૃત ભાષા ધર્મ, તત્વજ્ઞાન, જ્ઞાન અને વિજ્ઞાનની ભાષા ગણવામાં આવે છે. તો ભારતમાં સાહિત્ય સમૃદ્ધ છે અને આ સાહિત્યના વારસામાં જોઈએ તો પ્રાચીન ભારતીય સાહિત્ય જે રચના થઈ એમાં સૌ પહેલાં જે રચાયા તે વેદો. હવે સંકલ્પના જોઈએ તો વેદ એટલે જ્ઞાન. ભારતમાં પ્રાચીન 4 વેદો છે અને આ 4 વેદોમાં અઢળક સાહિત્ય સર્જન એમાં છુપાયેલું છે. જ્ઞાન વિજ્ઞાન છુપાયેલું છે, વિધિઓ છુપાયેલી છે, ધાર્મિક વિધિઓ છુપાયેલી. આ બધાનું આપણને જ્ઞાન કરાવનારા વેદો છે આ 4 વેદો: ઋગ્વેદ, સામવેદ, યજુર્વેદ અને અથર્વવેદ. આ 4 તત્વજ્ઞાનની દ્રષ્ટિએ, ભાષાની દ્રષ્ટિએ સમૃદ્ધ છે. એમાં સૌથી મહત્ત્વનો છે ઋગ્વેદ. ઋગ્વેદ એ સૌથી પ્રાચીન ગ્રંથ ગણાય છે અને આ ઋગ્વેદમાં 1028 જેટલી ઋચાઓ છે અને આ ઋગ્વેદને 10 ભાગમાં એની ઋચાઓનું વહેંચણી કરવામાં આવેલી છે. ક્યારેક ક્યારેક પરીક્ષામાં તમને ઋગ્વેદ વિશે ટૂંકનોંધ પણ પૂછાય છે. તો ઋગ્વેદ 1028 જેટલી ઋચાઓ અને 10 ભાગમાં વહેંચાયેલું છે અને એમાં શું છે તો દેવોને લગતી સ્તુતિ છે. જુદા જુદા જે પ્રાચીન દેવો છે એ દેવોને લગતી સ્તુતિ છે, યજ્ઞ સમયે બોલવામાં આવતી વિધિ છે, સ્તોત્ર છે, મંત્રો છે, ઉષાને સંબોધન કરેલી ઋચાઓ પણ છે. ઉષા એટલે સૂર્યનું પહેલું કિરણ. ઉપરાંત આર્યોએ આ જે તેમના સમયમાં એમનું ધાર્મિક, આર્થિક, રાજકીય આ બધી બાબતોનું વર્ણન એ આ ઋગ્વેદમાં કરેલું છે. ત્યાર પછીનો બીજો ગ્રંથ છે સામવેદ. સામવેદ એટલે ઋગ્વેદની જે ઋચાઓ છે એ ઋચાઓને કઈ રીતની શકાય એની બધી પ્રવિધિ એ સામવેદમાં આપેલી છે. એટલે સામવેદમાં રાગ અને લયની વાત કરેલી છે અને સંગીત માટે સૌથી મહત્ત્વનો ગ્રંથ સામવેદ છે અને સામવેદમાં સંગીતને લગતી ઘણી બધી બાબતો છે અને એટલા માટે સામવેદને સંગીતની ગંગોત્રી કહેવામાં આવે છે. આ બીજો વેદ છે સામવેદ. ત્રીજો વેદ છે યજુર્વેદ. યજુર્વેદ એ યજ્ઞનો વેદ છે. ગદ્ય અને પદ્ય સ્વરૂપે રચાયેલું છે. આ યજુર્વેદમાં યજ્ઞ સમયે બોલવામાં આવતા જે મંત્રો છે, એની જે ક્રિયાઓ છે, એની વિધિ છે, આ બધાનું વર્ણન એ યજુર્વેદમાં છે. ચોથો વેદ છે અથર્વવેદ. અથર્વવેદ એ કર્મકાંડ અને સંસ્કારો, આપણા જે 16 સંસ્કારો છે, ગર્ભધાન સંસ્કારથી માંડીને છેલ્લો મૃત્યુ સમયનો અંતિમ સંસ્કાર સુધી બધાનું વર્ણન એ અથર્વવેદમાં છે. એટલે કર્મકાંડ અને સંસ્કારો આનું વર્ણન એ અથર્વવેદમાં છે. પ્રાચીન સાહિત્યમાં જેમ વેદો મહત્ત્વના છે એમ ઉપનિષદ પણ મહત્ત્વના છે. ઉપનિષદો કહેવાય છે કે 108 હતા. ઉપનિષદો મુક્તિ ઉપનિષદમાં એનો ઉલ્લેખ પણ કરેલો છે. તો આ ઉપનિષદો એટલે સૌથી ગહન તત્વજ્ઞાન. આ બ્રહ્માંડનો આરંભ કેવી રીતના થયો, જીવન એટલે શું, મૃત્યુ એટલે શું, ભૌતિક જગત અને આધ્યાત્મિક જગત એટલે શું, જ્ઞાન વિજ્ઞાન, આ બધાનું વિવેચન કરેલું છે સંવાદ સ્વરૂપે છે. એટલે મૃત્યુની બાબત પણ છે, જે સંસારિક જે જીવન છે, જીવન વિશેનું પણ એમાં ઉલ્લેખ કરેલો છે. તો બૃહદારણ્ય અને છાંદોગ્ય, બૃહદારણ્ય અને છાંદોગ્ય એ ઉપનિષદોની શરૂઆત છે. શરૂઆતના 2 ઉપનિષદો છે અને આ ઉપનિષદો એ સંવાદ સ્વરૂપે છે. એટલે ઉપનિષદો પણ સાહિત્યની દ્રષ્ટિએ સમૃદ્ધ છે. બ્રાહ્મણ ગ્રંથો પણ પ્રાચીન સાહિત્ય છે. એમાં વેદોના મંત્રો ને
અને એનો અર્થ સમજવા માટે સૌથી મહત્ત્વના હતા બ્રાહ્મણ ગ્રંથો, અને પદ સ્વરૂપે રચ્યા, અને પદ સ્વરૂપે રચાયેલી ટીકાઓ છે એને આપણે બ્રાહ્મણ ગ્રંથો કહીએ છીએ. કે વેદોને આપણે સમજવા માટે શું છે તો બ્રાહ્મણ ગ્રંથો. તો બ્રાહ્મણ ગ્રંથોમાં શું છે તો યજ્ઞ અને વિધિ જે છે એ વિધિની જુદી જુદી ક્રિયાઓ છે ને એનું માર્ગદર્શન આપેલું છે. એટલે પ્રાચીન સાહિત્ય છે એ પ્રાચીન સાહિત્યમાં બ્રાહ્મણ ગ્રંથો પણ સૌથી મહત્ત્વના છે. ત્યાર પછી આરણ્યકો. આરણ્યકો એ આર્યના સમયમાં જ્યારે માનવી પોતાનું જીવન પોતાના અંતિમ વર્ષો વનમાં જઈને પોતાનું જીવન જ્યારે ગાળતા હતા અને એ ત્યાં રહીને એ સતત ચિંતન કરીને જે તત્વજ્ઞાન ઊભું કર્યું હતું એને આરણ્યક કહેવાય છે. જંગલમાં નિર્માણ થયેલું, અરણ્યમાં નિર્માણ થયેલું તત્વજ્ઞાન એટલે આરણ્યક, અને એ પણ તત્વજ્ઞાનથી ભરપૂર હતું. એ પણ ભારતનું સાહિત્ય છે. ત્યાર પછી વેદાંગ. વેદાંગ એટલે કર્મકાંડ, જ્યોતિષ, ખગોળશાસ્ત્ર, વ્યાકરણ, આ બધું જે નિર્માણ થયું એ શાસ્ત્રો બધા વેદાંગ તરીકે ઓળખાય છે. વેદાંગમાં એવા ગ્રહણ ગ્રંથો હતા. એમાં સૌથી મહત્ત્વના હતા બે મહાકાવ્યો, ભારતના બે મહાકાવ્યો રામાયણ અને મહાભારત. રામાયણ પહેલાં થયું, ત્યાર પછી મહાભારત થયું. રામાયણ 24,000 શ્લોકો નિર્માણ થયેલું છે અને મહાભારત કરતાં નાનું છે. એમાં રામચંદ્રની વાર્તા છે. ઉપરાંત એમાં જે જુદા જુદા નાની નાની જે દિલચસ્પ વાર્તાઓ છે એના કારણે રામાયણ ભારતીય સાહિત્યમાં આગવું સ્થાન ધરાવે છે. સમાજ પર એની અસર છે. એમાં જુદી જુદી ઘટનાઓ છે. રામાયણ એ મર્યાદા પુરુષોત્તમ રામના જીવન ચરિત્ર છે. એમાં એક ભક્ત કેવો હોય, એક પત્ની કેવી હોય, એક બાપ પોતાનું કર્તવ્ય કેવી રીતના નિભાવતો હોય, એક પુત્ર પોતાનું કર્તવ્ય કેવી રીતના નિભાવતો, આ સમાજ જીવનને સમજવા માટેનો મહત્ત્વનો ગ્રંથ ગણાય છે. એટલે રામાયણની અસર આપણા સમાજ જીવન પર છે. એવું જ વિશ્વનું સૌથી મોટું મહાકાવ્ય જેને આપણે મહાભારત કહીએ છીએ, એ મહાભારત એટલે કૌરવો અને પાંડવો વચ્ચેનું યુદ્ધની આખી વાર્તા છે, યુદ્ધનો ઉલ્લેખ છે. પણ એ સિવાય એમાં નાની મોટી ઘણી બધી દિલચસ્પ વાર્તાઓ એની સાથે જોડાયેલી છે. લગભગ 1 લાખ જેટલા શ્લોકનું આ મહાભારત છે. વિશ્વનું સૌથી મોટું મહાકાવ્ય છે. એમાં પણ શ્રીમદ ભગવદ્ ગીતા જે 700 શ્લોક છે એ શ્રીમદ ભગવદ્ ગીતા જ્ઞાન, કર્મ અને ભક્તિનું વિવેચન કરેલું છે. એટલે શ્રીમદ ભગવદ્ ગીતા હિન્દુ ધર્મના આપણે જેને પવિત્ર પુસ્તક પણ કહેવામાં આવે છે અને આપણો ધાર્મિક ગ્રંથ પણ ગણવામાં આવે છે. તો રામાયણ અને મહાભારતની આપણા જીવન પર ઘણી બધી અસર છે. પ્રાચીન સાહિત્યોમાં કેટલાક ધાર્મિક સાહિત્ય પણ રચાયા, કેટલાક લૌકિક સાહિત્ય પણ રચાયા. એમાં કૌટિલ્યના સમયમાં એનો અર્થશાસ્ત્રનો જે કૌટિલ્યનું અર્થશાસ્ત્ર જેને આપણે વહીવટી વિજ્ઞાનની માહિતી એમાં ઘણી બધી મળે છે. ઉપરાંત પ્રાચીન સાહિત્યમાં ગણિત અને વિજ્ઞાન, તત્વજ્ઞાનના પણ કેટલાય ગ્રંથો રચાયા. સ્મૃતિ ગ્રંથો રચાયા. સ્મૃતિ ગ્રંથો એટલે ધર્મ દ્વારા અનુમોદિત જે રિવાજો છે, કર્તવ્યો છે, ત્યાર પછી નિયમો છે, આ બધું સ્મૃતિ ગ્રંથોમાં છે. એટલે એ સાહિત્ય પણની રચના થઈ. ત્યાર પછી સમયગાળો જેમ જેમ ગયો તેમ તેમ બૌદ્ધ સાહિત્યની રચના થઈ. બૌદ્ધ સાહિત્ય મોટા ભાગનું પાલી ભાષામાં નિર્માણ થયેલું છે અને આ પાલી ભાષામાં નિર્માણ થયેલું એમાં 3 મુખ્ય એના ગ્રંથો છે જેને ત્રિપિટક કહેવામાં આવે છે. એમાં સુક્ત પિટક, વિનય પિટક અને અભિધમ્ય પિટક. આ બૌદ્ધ સાહિત્ય જેને સમૃદ્ધ બનાવ્યું છે. ત્યાર પછીનો જે સમયગાળો આવ્યો એ ગુપ્તકાલીન સમય, અને ગુપ્તકાલીન સમયમાં કલા, સાહિત્ય, સ્થાપત્ય, શિલ્પ આ બધાનો વિકાસ થયો અને એ વિકાસમાં સાહિત્યનો પણ એટલો જ વિકાસ થયો અને એટલે એ સમયને સુવર્ણકાળ પણ કહેવાય છે. કલાનો પણ સુવર્ણકાળ કહેવાય છે અને સાહિત્યનો પણ સુવર્ણકાળ કહેવાય છે. એમાં તે સમયે કાલિદાસ એક મહાન કવિ નિર્માણ થયા અને કાલિદાસે જુદા જુદા જે સાહિત્ય ગ્રંથો રચ્યા. એમાં કુમાર સંભવમ, રઘુવંશમ, મેઘદૂતમ, ઋતુ સંહાર, અભિજ્ઞાન શાકુંતલમ આ બધા ગ્રંથોની રચના એ કવિ કાલિદાસે કરી. બાણે તે એ જ સમયમાં બાણ પણ થઈ ગયા. એમણે હર્ષચરિત્રની રચના કરી, કાદંબરીની પણ રચના કરી. ભવભૂતિ, ભારવી, દંડી આ બધા સાહિત્યકારો એ તે સમયે થયા. ઉપરાંત ત્યાર પછીનો જે સમયગાળો છે ગુજરાતી સાહિત્ય પણ રચાયું. એમાં મીરા, નરસિંહ મહેતા
આ બધા એમણે પોતાના જુદા જુદા ગ્રંથો રચ્યા, જુદા જુદા પદો રચ્યા અને એ રીતે જુદી જુદી ભાષાના જુદા જુદા સાહિત્યનું નિર્માણ થયું. તો વિદ્યાર્થી મિત્રો, પ્રાચીન સમયકાળ દરમિયાન જે સાહિત્યનું જે નિર્માણ થયું એ આ ઘણું બધું સમૃદ્ધ સાહિત્ય નિર્માણ થયું છે. હવે બાકીની વાત આપણે આવતા વિડીયોમાં જોઈશું. અને તમને આ વિડીયો જો યોગ્ય લાગ્યો હોય અને આવા જ વિડીયો બીજા જોવા માગતા હોય તો આ ચેનલને તમે સબસ્ક્રાઈબ કરજો. નમસ્કાર.